પધારો પધારો પધારો, પ્રણામ. આ છે પુણ્ય પાપની બારી. અરે આ રૂમમાં તો એક ઊંટ અને તેના ઉપર એક મોટા શેઠ અને રબારીનું શિલ્પ હતું. તમને બધાને જિજ્ઞાસા થશે કે અરે આ શેત્રુંજયમાં આ લોકોનું શું કામ? તો સાંભળો. પાટણમાં એક ધનિક અને ધાર્મિક એવા એક મોટા શેઠ, જેમનું નામ હતું પ્રતાપદાસ શેઠ. તેમને એક નિયમ હતો કે વર્ષમાં 2 વાર શેત્રુંજયની જાત્રા તો કરવાની જ. કારતક સુદ પૂનમ અને ચૈત્ર સુદ પૂનમ. કારતક સુદ પૂનમના દિવસે તો ચોવિયારો અઠમ કરીને જ જાત્રા કરવાની. એક વખત સાઢળી એટલે કે ઉટડી ઉપર બેસીને નીકળી પડ્યા અને ભયંકર ગરમીના હિસાબે ખૂબ જ વચ્ચે રસ્તામાં ખૂબ જ તરસ લાગી, પરંતુ તેમને નિયમ હતો કે શેત્રુંજયનો સ્પર્શ કર્યા વગર પાણી અને આહાર નહીં લેવાના. પોતાના નિયમને અડગપણે વળગીને પરાણે તેઓ શેત્રુંજયની તળેટીએ પહોંચ્યા. શેત્રુંજયનો સ્પર્શ કર્યો. ખૂબ જ આનંદ થયો, પરંતુ ત્યાં 3 જણ, જેમ કે ઉટડી શેઠ અને રબારીનું ત્યાં મૃત્યુ પામ્યા. અને તેઓની યાદમાં આ શિલ્પ બન્યું છે. જેમ તેઓના નિયમને અડગ રહીએ તો પુણ્યની બારી, અને નિયમ ન પાડીએ અને નિયમ તોડી નાખીએ તો પાપની બારી. એમની આ અનુમોદનાને પાલન કરીએ અને તેથી તેનું નામ પુણ્ય પાપની બારી પડી છે. પ્રણામ.